નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 9 આપણું ઘર પૃથ્વીનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોમાં જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવેલા છે, જેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, અથવા તો આપણા ચેનલના પ્લેલિસ્ટ પરથી પણ તમે મેળવી શકશો। તેમજ ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના સોલ્યુશનની પીડીએફ, હા મિત્રો પીડીએફ, આપણી એપ્લિકેશન ઉપર મૂકવામાં આવેલી છે, તો જરૂરથી એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને તમામ સોલ્યુશનનો અભ્યાસ કરી લેજો। તેમજ આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો, જેથી કરીને તમારે જે પણ ધોરણના જે વિષયના વિડીયોની જરૂરિયાત હોય તે તમે વોટ્સઅપ ઉપર પ્રાપ્ત કરી શકો। તો આ વોટ્સઅપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક, એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક અને વિડીયો જોવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે, તો જરૂરથી ડિસ્ક્રિપ્શન બોક્સને એકવાર જોઈ લેજો। ચાલો તો શરૂ કરીએ ધોરણ 6ના સામાજિક વિજ્ઞાન વિષયની ગાલા સ્વાધ્યાય પોથીના પાઠ નંબર 9 આપણું ઘર પૃથ્વીનું સંપૂર્ણ સોલ્યુશન। પ્રશ્ન નંબર 1, નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી અને ઉત્તર લખો। એમાં પહેલો સવાલ, સૂર્યની સૌથી નજીકનો ગ્રહ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ બી, બુધ। ત્યાર પછી બીજો સવાલ, 0 અક્ષાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો જવાબ આવશે વિકલ્પ સી, વિષુવવૃત્ત। ત્યાર પછી ત્રીજો સવાલ, 23.5 ઉત્તર અક્ષાંશ અને 66.5 ઉત્તર અક્ષાંશ વચ્ચે કયું કટિબંધ આવેલું છે? તો જવાબ આવશે વિકલ્પ બી, સમશીતોષ્ણ। ચોથું, પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 66.5 અંશ। ત્યાર પછી પાંચમો સવાલ, સૂર્યનો ક્રાંતિવૃત્ત વિશ્વવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 2 વાર। છઠ્ઠો સવાલ, કોના અંતરાયથી પૃથ્વી પર સૂર્યગ્રહણ જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ચંદ્રના। સાતમો સવાલ, સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં કેટલા ગણું વધારે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, 28 ગણું। ત્યાર પછી આઠમો સવાલ, સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા કેટલો સમય લાગે છે? તો જવાબ આવશે વિકલ્પ એ, 8.25 મિનિટનો। નવમો સવાલ, સૂર્યનું મુખ્ય આવરણ કયા વાયુનું બનેલું છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, હાઇડ્રોજનનું। 10મો સવાલ, સૌર પરિવારમાં કુલ કેટલા ગ્રહો છે? તો જવાબ આવશે વિકલ્પ એ, કુલ 8 ગ્રહો છે। ત્યાર પછી 11મો સવાલ, સૌર પરિવારનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો જવાબ આવશે વિકલ્પ સી, શુક્ર। 12મો સવાલ, પૃથ્વી અને ગુરુની વચ્ચે કયો ગ્રહ છે? તો જવાબ આવશે વિકલ્પ બી, મંગળ। 13મો સવાલ, સૌર મંડળમાં કયો ગ્રહ સૌથી મોટો છે? તો જવાબ આવશે વિકલ્પ એ, ગુરુ। 14મો સવાલ, યુરેનસ ગ્રહની શોધ ક્યારે થઈ હતી? તો જવાબ આવશે ઈસવીસન 1781માં। ત્યાર પછી 15મો સવાલ, સૂર્યમંડળના કયા ગ્રહ પર દિવસ રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, પૃથ્વી પર। 16મું, નક્ષત્રોની કુલ સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, 27। 17મો સવાલ, ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? તો જવાબ આવશે વિકલ્પ બી, ઉત્તર દિશામાં। ત્યાર પછી 18મો સવાલ, કુલ અક્ષાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે વિકલ્પ સી, 181। 19મો સવાલ, કુલ રેખાંશ વૃત્તોની સંખ્યા કેટલી છે? તો જવાબ આવશે વિકલ્પ એ, 360। ત્યાર પછી 20મું, નીચેના પૈકી કોણ સ્વયં પ્રકાશિત છે? તો જવાબ આવશે વિકલ્પ એ, સૂર્ય। 21મો સવાલ, ચંદ્રને કોના તરફથી પ્રકાશ મળે છે? તો જવાબ આવશે વિકલ્પ ડી, સૂર્ય તરફથી। ત્યાર પછી 22મો સવાલ, 22 ડિસેમ્બરથી સૂર્યના સીધા કિરણો કોના તરફ પડવાના શરૂ થાય છે? તો જવાબ આવશે વિકલ્પ એ, મકર વૃત્ત તરફ। 23મું, લીપ વર્ષ દર કેટલા વર્ષે આવે છે? તો જવાબ આવશે વિકલ્પ સી, 4। મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે। આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ 3થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો મેળવી શકશો, જેમ કે દરેક પાઠની સમજૂતીના સોલ્યુશન,
દરેક પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વ અધ્યયન પોથીના સોલ્યુશન, ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીના સોલ્યુશન, અસાઇનમેન્ટના સોલ્યુશન, પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓ જે છે તેમના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની પીડીએફો અહીંથી તમે મેળવી શકશો. તો જરૂરથી આપણી આ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો અને તમામ સોલ્યુશનની પીડીએફનો અભ્યાસ કરી લેજો. એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે, અથવા તો તમે પ્લે સ્ટોર ઉપર જઈ અને સીધું જ લખશો ઓશન કોચિંગ ક્લાસીસ તો પણ તમે મેળવી શકશો. તમારા દોસ્તો, મિત્રો, સગા સંબંધીઓ, ભાઈબંધો વગેરે કે જે ધોરણ 3 થી 12માં ભણતા હોય દરેકને એપ્લિકેશન વિશે જણાવજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 2, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો. એમાં પહેલો સવાલ, સૂર્ય ખાલી જગ્યા તારામંડળનો સ્વયં પ્રકાશિત તારો છે. તો જવાબ આવશે મંદાકિની. બીજું, ખાલી જગ્યા પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. તો જવાબ આવશે સૂર્ય. ત્રીજું, પૃથ્વી સૂર્યથી ખાલી જગ્યા કરોડ કિલોમીટર દૂર છે. તો 15. ચોથું, ખાલી જગ્યા સૂર્યથી ઘણો નજીકનો ગ્રહ છે. તો જવાબ આવશે બુધ. પાંચમું, પૃથ્વી પોતાની ધરી ઉપર ખાલી જગ્યા કલાકમાં એક આંટો પૂરો કરે છે. તો જવાબ આવશે 24. છઠ્ઠું, પૃથ્વી સૂર્યની આસપાસ લગભગ ખાલી જગ્યા દિવસમાં એક આંટો પૂરો કરે છે. તો જવાબ આવશે 365. ત્યાર પછી 7મો સવાલ, ખાલી જગ્યા પૃથ્વીનો એકમાત્ર ઉપગ્રહ છે. તો જવાબ આવશે ચંદ્ર. 8મું, ચંદ્રને ખાલી જગ્યા પ્રકાશિત કરે છે. તો સૂર્ય. 9મું, ખાલી જગ્યા ગ્રહ નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. તો શનિ. 10મું, યુરેનસ ગ્રહની શોધ ખાલી જગ્યા નામના ખગોળશાસ્ત્રીએ કરી હતી. તો વિલિયમ હર્શલ. 11મું, મહારાષ્ટ્રનું ખાલી જગ્યા સરોવર ઉલ્કા પડવાથી જ બનેલું છે. તો જવાબ આવશે કોઈના. 12મો સવાલ, ધ્રુવનો તારો ખાલી જગ્યા તારકના ઝુમખાની મદદથી શોધી શકાય. તો સપ્તર્ષિ. ત્યાર પછી આપણે જોઈએ 13મો સવાલ, પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓ ખાલી જગ્યા કહેવાય. તો જવાબ આવશે અક્ષાંશ વૃત્ત. ત્યાર પછી 14મું આપણે જોઈએ, પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખા ખાલી જગ્યા કહેવાય. તો રેખાંશ વૃત્ત. 15મું, ખાલી જગ્યા પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. તો વિષુવવૃત્ત. 16મું, ખાલી જગ્યા સિસ્ટમ દ્વારા અક્ષાંશ રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય. તો જીપીએસ એટલે કે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ. ત્યાર પછી 17મું, ખાલી જગ્યા ઇંગ્લેન્ડમાં ગ્રીનિચ શહેર પરથી પસાર થતા 0 અંશ રેખાંશ વૃત્તને ખાલી જગ્યા કહે છે. તો અહીંયા જવાબ આવશે ગ્રીનિચ રેખા. ત્યાર પછી 18મું, 180 રેખાંશ વૃત્તને ખાલી જગ્યા કહે છે. તો આંતરરાષ્ટ્રીય વૃત્ત કહેવામાં આવે છે. ત્યાર પછી 19મું, ખાલી જગ્યા રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. તો જવાબ આવશે આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા. 20મું, ખાલી જગ્યા પૃથ્વીની આસપાસ ફરે છે. તો જવાબ આવશે ચંદ્ર. ખાલી જગ્યા પૂનમની રાત્રિએ જ થાય છે. તો જવાબ આવશે ચંદ્રગ્રહણ. ત્યાર પછી પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. એમાં પહેલું, ચંદ્ર સ્વયં પ્રકાશિત છે. તો ખોટું. બીજું, નેપચ્યુન નીલા રંગનો ગ્રહ છે. તો સાચું. ત્રીજું, પૃથ્વી ઉપર દોરેલી કાલ્પનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે. તો સાચું. ચોથું, 21 જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે. તો ખોટું. પાંચમું, હાઇડ્રોજન અને નાઇટ્રોજન વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. તો ખોટું. અને છઠ્ઠું, શનિ એ સૂર્યમંડળનો બાહ્ય ગ્રહ છે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી 7મો સવાલ, શનિને પાઘડીયો ગ્રહ પણ કહે છે. તો જવાબ આવશે સાચું. 8મું, વિશાખા નક્ષત્રમાં સોનાની ખરીદી કરવામાં આવે છે. તો ખોટું. 9મો સવાલ, ધ્રુવનો તારો દક્ષિણ ગોળાર્ધમાં જ દેખાય છે. તો ખોટું. 10મું, સૂર્યના સીધા કિરણો કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચે પડે છે. તો સાચું. 11મું, ગ્રીનિચ રેખાથી પૃથ્વીના ઉત્તર અને દક્ષિણ એમ 2 ભાગ પડે છે. તો ખોટું. 12મો સવાલ, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા એટલાન્ટિક મહાસાગર પરથી પસાર થાય છે. તો ખોટું. અને 13મું, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી છે. તો જવાબ આવશે સાચું. ત્યાર પછી 14મો સવાલ, 21 જૂને મકરવૃત્ત ઉપર અને 22 ડિસેમ્બરે કર્કવૃત્ત ઉપર સૂર્યના કિરણો બરાબર સીધા પડે છે. તો ખોટું. 15મું, ચંદ્રને પૃથ્વી તરફથી પ્રકાશ મળે છે. તો ખોટું. 16મું, વિશ્વવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે. તો ખોટું. અને 17મો સવાલ, 90 અંશ ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે. તો સાચું. ચાલો ત્યાર પછી આગળ જોઈએ પ્રશ્ન નંબર 4, બંધ બેસતા જોડકા જોડો. એમાં પહેલું છે બુધ. તો બુધને આપણે જોડીશું 3 નંબર સાથે સૂર્યની સૌથી નજીકનો ગ્રહ. શુક્રને જોડીશું 5 નંબર સાથે સૌથી વધુ ચમકતો ગ્રહ. ગુરુને આપણે જોડીશું 1 નંબર સાથે સૌથી મોટો ગ્રહ. અને શનિને જોડીશું 2 નંબર સાથે પાઘડીયો ગ્રહ. ચાલો ત્યાર પછી આપણે જે જોડકા છે તેમાં આગળ વધીએ. તો વિભાગ અમાં આપ્યું છે 0 અક્ષાંશ વૃત્ત, એને જોડીશું વિષુવવૃત્ત સાથે.
23.5 ઉત્તર અક્ષાંશ વૃત્ત, તો એને આપણે જોડીશું કર્કવૃત્ત સાથે. ત્રીજું છે 23.5 દક્ષિણ અક્ષાંશ વૃત્ત, એને જોડીશું મકર વૃત્ત સાથે. અને ચોથું છે 0 અંશ રેખાંશ વૃત્ત, એને જોડીશું ગ્રીનિચ રેખા સાથે. ત્યાર પછી પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. એમાં પહેલો સવાલ, પૃથ્વીની ગતિઓ કેટલી છે કઈ કઈ? તો પૃથ્વીની ગતિ 2 છે. દૈનિક ગતિ એટલે પરિભ્રમણ અને વાર્ષિક ગતિ એટલે કે પરિક્રમણ. બીજું, સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ કયો છે? તો સૌથી ચમકતો ગ્રહ શુક્ર છે. ત્યાર પછી ત્રીજો સવાલ, ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે? તો ધ્રુવનો તારો ઉત્તર દિશામાં જોવા મળે છે. ત્યાર પછી ચોથો સવાલ, 180 રેખાંશ વૃત્ત કયા નામે ઓળખાય છે? તો 180 રેખાંશ વૃત્ત આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના નામે ઓળખાય છે. પાંચમું, કયા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે? તો બુધ, શુક્ર, પૃથ્વી અને મંગળને આંતરિક ગ્રહ તરીકે ઓળખવામાં આવે છે. છઠ્ઠું, ઉત્તરાયણ એટલે શું? 22 ડિસેમ્બરે સૂર્યના સીધા કિરણો મકર વૃત્તથી ખસીને ઉત્તર તરફ એટલે કે વિશ્વવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે, જેને ઉત્તરાયણ કહે છે. સાતમો સવાલ, સૌર પરિવાર એટલે કે સૌર મંડળમાં કોનો કોનો સમાવેશ થાય છે? તો સૌર પરિવારમાં સૂર્ય, નવગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહો, ધૂમકેતુઓ, ઉલ્કાઓ વગેરેનો સમાવેશ થાય છે. આઠમો સવાલ, પ્રકાશ અને ગરમી શેનાથી ઉત્પન્ન થાય છે? તો ઉત્તર, સૂર્યમાં રહેલા હાઇડ્રોજન અને હિલિયમ વાયુઓની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે. નવમો સવાલ, સૂર્ય આપણને એટલે કે પૃથ્વીને શું આપે છે? તો સૂર્ય આપણને એટલે કે પૃથ્વીને પ્રકાશ અને ગરમી આપે છે. ત્યાર પછી 10મો સવાલ, સૂર્યને સજીવોના પાલક તરીકે શાથી ઓળખવામાં આવે છે? પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિનું જીવન સૂર્યની ઉર્જા શક્તિ પર આધારિત છે. આથી સૂર્યને સજીવોના પાલક તરીકે ઓળખવામાં આવે છે. 11મો સવાલ, સૌર પરિવારના 8 ગ્રહોના નામ જણાવો. સૌર પરિવારના 8 ગ્રહોના નામ આ પ્રમાણે છે: બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ, ગુરુ, શનિ, યુરેનસ, નેપચ્યુન. ત્યાર પછી 12મો સવાલ, કયો ગ્રહ પૃથ્વીના જોડિયા ભાઈ જેવો લાગે છે? શાથી? તો શુક્રનો ગ્રહ પૃથ્વીના જોડિયા ભાઈ જેવો લાગે છે, કારણ કે તેના કદ અને વજન લગભગ પૃથ્વી જેટલા છે. 13મો સવાલ, કયા ગ્રહો નરી આંખે જોઈ શકાય છે? તો મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિને પૃથ્વી પરથી નરી આંખે જોઈ શકાય છે. ત્યાર પછી 14મો સવાલ, શનિને પાઘડીયો ગ્રહ શાથી કહે છે? ઉત્તર, શનિની આસપાસ વીંટી આકારના નીલા રંગના 3 તેજસ્વી વલયો આવેલા છે. આ વલયો માથા ઉપર પહેરેલી પાઘડી જેવા લાગતા હોવાથી શનિને પાઘડીયો ગ્રહ પણ કહે છે. 15મો સવાલ, યુરેનસ ગ્રહની શોધ કોણે કરી અને ક્યારે કરી? ઉત્તર, ઈસવીસન 1781માં વિલિયમ હર્શલ નામના ખગોળશાસ્ત્રીએ યુરેનસ ગ્રહની શોધ કરી. ત્યાર પછી 16મો સવાલ, ચંદ્ર ઉપર જીવન નથી, શા માટે? ચંદ્ર પર પાણી અને વાતાવરણ નથી, તેથી ત્યાં જીવન નથી. 17મો સવાલ, બધા ગ્રહો સૂર્યની આસપાસ શાથી ફરે છે? તો સૂર્યના ગુરુત્વાકર્ષણ બળને લીધે જ બધા ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે. 18મો સવાલ, ઉલ્કા કોને કહે છે? તો અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા કે ગ્રહોના નાના ભાગને ઉલ્કા કહે છે. 19મો સવાલ, ધ્રુવના તારાને કેવી રીતે શોધી શકાય? ઉત્તર, ધ્રુવના તારાને સપ્તર્ષિ તારકના ઝુમખાની મદદથી સરળતાથી શોધી શકાય છે. ત્યાર પછી 20મો સવાલ, ધ્રુવના તારાને દક્ષિણ ગોળાર્ધમાંથી શાથી જોઈ શકાતો નથી? ઉત્તર, ધ્રુવના તારાની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળાકારને લીધે ધ્રુવના તારાને દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકાતો નથી. 21મો સવાલ, કર્કવૃત્ત અને મકરવૃત્ત કોને કહે છે? તો વિશ્વવૃત્તથી ઉત્તરે 23.5 અંશ ઉત્તર અક્ષાંશ રેખાને કર્કવૃત્ત કહે છે અને વિશ્વવૃત્તથી દક્ષિણે 23.5 અંશ દક્ષિણ અક્ષાંશ રેખાને મકરવૃત્ત કહે છે. ત્યાર પછી 22મો સવાલ, ઉત્તર ધ્રુવવૃત્ત અને દક્ષિણ ધ્રુવવૃત્ત કોને કહે છે? તો વિશ્વવૃત્તથી ઉત્તરે 66.5 અંશ ઉત્તર અક્ષાંશ રેખાને ઉત્તર ધ્રુવવૃત્ત અને વિશ્વવૃત્તની દક્ષિણે 66.5 અંશ દક્ષિણ અક્ષાંશ રેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત કહે છે. 23મું, અયન એટલે શું? વિશ્વવૃત્તથી ઉત્તરે કર્કવૃત્ત સુધી અને દક્ષિણે મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવામાં આવે છે. ત્યાર પછી 24મો સવાલ, પૃથ્વીની દૈનિક ગતિ કોને કહે છે? તો પૃથ્વી પોતાની ધરી પર પશ્ચિમથી પૂર્વમાં 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વીની આ પરિભ્રમણ ગતિને દૈનિક ગતિ કહે છે. 25મો સવાલ, પૃથ્વીની વાર્ષિક ગતિ કોને કહે છે? તો પૃથ્વી સૂર્યની આસપાસ 365 દિવસ અને 6 કલાકમાં એક પરિક્રમા પૂરી કરે છે. પૃથ્વીની આ પરિક્રમણ ગતિને વાર્ષિક ગતિ કહે છે. ત્યાર પછી 26મો સવાલ, કક્ષા એટલે શું? પૃથ્વી આકાશમાં એક નિશ્ચિત કાલ્પનિક માર્ગે સૂર્યની આજુબાજુ પ્રદક્ષિણા કરે છે. એ માર્ગને પૃથ્વીની કક્ષા કહેવામાં આવે છે. 27મો સવાલ, પૃથ્વી ઉપર ઋતુઓ કેટલી છે, કઈ કઈ?
તો પૃથ્વી ઉપર મુખ્ય 2 ઋતુઓ છે, ઉનાળો અને શિયાળો. ત્યાર પછી 28મો સવાલ, દક્ષિણાયન કોને કહે છે? તો 22 જૂનથી સૂર્યના સીધા કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ તરફ વિશ્વવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે, તેને દક્ષિણાયન કહે છે. 29મો સવાલ, આકાશમાં કેટલા નક્ષત્રો આવેલા છે? જાણીતા નક્ષત્રોના નામ આપો. આકાશમાં કુલ 27 નક્ષત્રો આવેલા છે. અશ્વિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આદ્ર, સ્વાતિ વગેરે જાણીતા નક્ષત્રો છે. ત્યાર પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 6, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી લખો. એમાં અક્ષવૃત્ત, તો પૃથ્વી ઉપર ઉત્તર અથવા તો દક્ષિણ ગોળાર્ધમાં વિશ્વવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલા સ્થળોને જોડનારા પૂર્વ પશ્ચિમ સળંગ વર્તુળોને અક્ષવૃત્ત કહે છે. બીજું છે રેખાવૃત્ત, પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃત્તની કાલ્પનિક સપાટી સાથે પૃથ્વી સપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલા સ્થળોને જોડનારી ઉત્તર દક્ષિણ સળંગ રેખાને રેખાવૃત્ત કહે છે. ત્યાર પછી ત્રીજું આપણે જોઈએ વિશ્વવૃત્ત, તો પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી હોય છે, એ રેખા વિશ્વવૃત્ત છે. વિશ્વવૃત્ત પૃથ્વીના 2 સરખા ભાગ કરે છે. વિશ્વવૃત્તથી ઉત્તરનો ભાગ ઉત્તર ગોળાર્ધ અને નીચેનો ભાગ એ દક્ષિણ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 7, નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં લખો. એમાં પહેલો સવાલ, પૃથ્વી પોતાની ધરી ઉપર ન ફરે તો શું થાય? ઉત્તર, પૃથ્વી પોતાની ધરી ઉપર ન ફરે તો રાત દિવસ ન થાય, ઋતુઓ ન આવે, જે ભાગ સૂર્ય સામે છે ત્યાં કાયમ દિવસ હોય અને જે ભાગ સૂર્ય સામે નથી ત્યાં કાયમ રાત્રિ જોવા મળે છે, પૃથ્વી ઉપર જીવ સૃષ્ટિ ન થાત. ત્યાર પછી બીજો સવાલ, અક્ષાંશ વૃત્ત અને રેખાંશ વૃત્ત એટલે શું? ઉત્તર, પૃથ્વીના ગોળા ઉપર દોરેલી આડી કાલ્પનિક રેખાઓને અક્ષાંશ વૃત્ત કહેવામાં આવે છે, જ્યારે પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કાલ્પનિક રેખાઓને રેખાંશ વૃત્ત કહેવામાં આવે છે. ત્રીજો સવાલ, ગ્રીનિચ રેખાની માહિતી આપો. ઇંગ્લેન્ડના ગ્રીનિચ શહેર પરથી પસાર થતો 0 અંશ રેખાંશ વૃત્ત એ ગ્રીનિચ રેખા કહે છે. ગ્રીનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ 2 ભાગ પડે છે, જે પૂર્વ ગોળાર્ધ અને પશ્ચિમ ગોળાર્ધ તરીકે ઓળખાય છે. ગ્રીનિચ રેખાથી 180 અંશ પૂર્વમાં પૂર્વ રેખાંશ અને 180 અંશથી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે. ત્યાર પછી ચોથો સવાલ, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાની માહિતી આપો. 180 અંશ રેખાંશ વૃત્તને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા કહે છે. આ રેખાંશ વૃત્ત માત્ર એક જ છે. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે કેટલાક સ્થળોએ બરાબર 180 અંશ પર નથી, વાંકી ચૂકી છે. તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખ ભેગી થઈ જાય. 15મો સવાલ, પરિભ્રમણ એટલે શું? પૃથ્વી ભમરડાની જેમ પોતાની કાલ્પનિક ધરી ઉપર વિશ્વવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક્ર પૂર્ણ કરે છે. પૃથ્વીની આ ગતિને પરિભ્રમણ કે ધરીભ્રમણ કહે છે. આ ચક્ર પૂર્ણ કરતાં પૃથ્વીને 24 કલાક થાય છે, તેથી પૃથ્વીની આ ગતિને દૈનિક ગતિ પણ કહેવામાં આવે છે. છઠ્ઠો સવાલ, પરિક્રમણ એટલે શું? પૃથ્વી પોતાની ધરી ઉપર ફરતા ફરતા સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. પૃથ્વીની આ ગતિને પરિક્રમણ કે કક્ષાભ્રમણ કહે છે. સૂર્યની એક પરિક્રમા પૂર્ણ કરતાં પૃથ્વીને 365 દિવસ અને 6 કલાક લાગે છે, તેથી પૃથ્વીની આ ગતિને વાર્ષિક ગતિ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર 8, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું, ફેબ્રુઆરી માસમાં ક્યારેક એટલે કે દર 4 વર્ષે 29 દિવસ હોય છે, વિધાન સમજાવો. ઉત્તર, પૃથ્વીનું એક વર્ષ 365 દિવસ અને 6 કલાકનું છે. 6 કલાક એટલે એક દિવસનો ચોથો ભાગ. ચોથા ભાગની ગણતરી કરવાનું અગવડ ભર્યું હોવાથી 365 દિવસોએ વર્ષ પૂરું કરવામાં આવે છે. બાકી બચેલા 6 કલાકને દર 4 વર્ષે ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરી અને સરભર કરવામાં આવે છે. આથી ફેબ્રુઆરી મહિનામાં ક્યારેક દર 4 વર્ષે 29 દિવસ હોય છે, તે વર્ષને લીપ વર્ષ કહેવામાં આવે છે. ત્યાર પછી બીજો સવાલ, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી કેમ દોરવામાં આવે છે? તો જોઈએ ઉત્તર, આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા પેસિફિક મહાસાગર પરથી પસાર થાય છે. આ મહાસાગરમાં કેટલાક ટાપુઓ છે. એ ટાપુઓનો કેટલોક ભાગ 180 અંશ રેખાંશ વૃત્તની પૂર્વમાં અને કેટલોક ભાગ પશ્ચિમમાં છે. જો આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુઓની જમીન પરથી આ રેખા પસાર થાય, તેથી એક જ ટાપુ ઉપર એક જ દિવસે 2 વાર અને 2 તારીખો ભેગી થઈ જાય, તેથી સમયગાળાનો ગોટાળો થાય અને આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખાના માર્ગમાં આવતા ટાપુઓની જમીનને બાજુ ઉપર રાખી અને રેખાને સમુદ્ર તરફ વાળવામાં આવેલી છે, તેથી આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા વાંકી ચૂકી દોરવામાં આવે છે. ચાલો ત્યાર પછી આપણે જોઈએ નેક્સ્ટ ત્રીજો સવાલ, પૃથ્વી ઉપર દિવસ રાત કેવી રીતે થાય છે? તો દોસ્તો, પૃથ્વી ગોળ છે
તેથી તેના અડધા ભાગ ઉપર જ સૂર્યનો પ્રકાશ પડે છે. બીજો અડધો ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં રહે છે. જે ભાગ ઉપર સૂર્યનો પ્રકાશ પડતો હોય ત્યાં દિવસ અને જે ભાગ તેનાથી વિરુદ્ધ બાજુએ હોય ત્યાં રાત હોય છે. પૃથ્વી પોતાની ધરી ઉપર ફરે છે, તેથી જુદા જુદા ભાગો વારાફરતી સૂર્યની સામે આવે છે. પૃથ્વીનો જે ભાગ સૂર્યપ્રકાશમાં હોય તે ધીમે ધીમે સૂર્યથી વિરુદ્ધ દિશામાં જાય છે. જે ભાગ સૂર્યથી વિરુદ્ધ દિશામાં હોય તે ધીમે ધીમે સૂર્યપ્રકાશમાં આવે છે. આ રીતે પૃથ્વી ઉપર દિવસ રાત થતા હોય છે. ત્યાર પછી ચોથો સવાલ, દિવસ રાત લાંબા ટૂંકા શાથી થાય છે, અથવા તો ભૌગોલિક કારણો આપો. દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. તો ઉત્તર, પૃથ્વી પોતાની ધરીને 66.5 અંશને ખૂણે નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરે છે. તેથી વર્ષ દરમિયાન ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધ વારાફરતી સૂર્યની સામે નમેલા રહે છે. જે ગોળાર્ધ સૂર્ય સામે નમેલો હોય તે વધુ સમય માટે સૂર્યપ્રકાશમાં રહે છે. તેથી ત્યાં દિવસ લાંબો અને રાત ટૂંકી હોય છે. નીચેની આકૃતિમાં ઉત્તર ગોળાર્ધ સૂર્ય સામે નમેલો છે. સૂર્યના સીધા કિરણો કર્કવૃત્ત ઉપર પડે છે, તેથી ત્યાં દિવસ લાંબો છે અને રાત ટૂંકી છે. એનાથી ઉલટું, જ્યાં સૂર્યના કિરણો ત્રાંસા પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી હોય છે. અહીં મકરવૃત્ત ઉપર દિવસ ટૂંકો અને રાત લાંબી છે. આમ પૃથ્વી પોતાની ધરીને એક જ દિશામાં નમેલી રાખીને સૂર્યની આસપાસ ફરતી હોવાથી દિવસ રાત લાંબા ટૂંકા થાય છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 9, ટૂંક નોંધ લખો. સૂર્યગ્રહણ. તો અહીંયા તમે જોઈ શકો છો, સૂર્ય છે, અહીંયા પૃથ્વી છે, અહીંયા ચંદ્ર છે, બરાબર. અને પૃથ્વી ઉપર આ ચંદ્રનો તમે જોઈ શકો છો પ્રકાશ પડે છે. તો આવી રીતે એની આકૃતિ દોરી શકાય. ત્યાર પછી જોઈએ એની ટૂંક નોંધ. તો ચંદ્ર પૃથ્વીનો ઉપગ્રહ છે. તે પૃથ્વીની આસપાસ ફરે છે. વળી તે પૃથ્વીની ખૂબ જ નજીક છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. તે સમયે ચંદ્રના અવરોધથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને સૂર્યગ્રહણ કહેવામાં આવે છે. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણપણે ઢાંકી શકતો નથી. પરિણામે આખી દુનિયામાં સૂર્યગ્રહણ એકસાથે જોઈ શકાતું નથી. ત્યાર પછી બીજો સવાલ, ચંદ્રગ્રહણ આકૃતિ દોરીને સમજાવો. તો અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો. હવે જોઈએ આપણે એમની ટૂંક નોંધ. તો ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યના કિરણોની વચ્ચે પૃથ્વી આવે છે. ત્યારે પૃથ્વીના એટલા ભાગનો પડછાયો ચંદ્ર ઉપર પડે છે. ચંદ્રનો એ ભાગ આપણને દેખાતો નથી, જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. ચંદ્રગ્રહણ માત્ર પૂનમની રાત્રિએ જ થાય છે. મિત્રો, આપણે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એક જબરજસ્ત એપ્લિકેશન લોન્ચ કરેલી છે. આ એપ્લિકેશન ઉપર તમે ધોરણ 3 થી 12ના બધા જ વિષયના તમામ પ્રકારના સોલ્યુશનની PDF મેળવી શકશો. દરેક પાઠની સમજૂતી, દરેક પાઠના સ્વાધ્યાય, દરેક પાઠની સ્વાધ્યાયન પોથી, દરેક પાઠના ગાલા સ્વાધ્યાય પોથીના સોલ્યુશન, પ્રશ્ન બેંક એટલે કે એકમ કસોટીનું સોલ્યુશન, અસાઇનમેન્ટનું સોલ્યુશન, દરેક પ્રથમ દ્વિતીય વાર્ષિક પરીક્ષાઓના પ્રશ્નપત્રના સોલ્યુશન અને બીજા તમામ પ્રકારના સોલ્યુશનની PDFો તમે અહીંથી મેળવી શકશો. તો જરૂરથી આ તમામ સોલ્યુશનની PDFનો અભ્યાસ કરી લેજો. તેમજ આપણી આ જે ચેનલ છે, બરાબર છે, તેને સબસ્ક્રાઈબ કરી લેજો. અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે. અથવા તો તમે સીધું જ પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખશો તો ત્યાંથી પણ તમે સીધી એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ગાલા સ્વાધ્યાય પોથીના બધા જ પાઠના વિડીયો સોલ્યુશન્સ મૂકવામાં આવે છે. તો જરૂરથી આ ગાલા સ્વાધ્યાય પોથીના બધા પાઠના વિડીયો સોલ્યુશન્સ નિહાળી લેજો. તેમજ એની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે અથવા તો ચેનલના પ્લેલિસ્ટ પરથી મળી જશે. જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.